અંબાજીના ગબ્બર પર રાજ્યના વનમંત્રી પ્રવીણભાઈ માળીએ દીપ પ્રગટાવી 12મા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાવ્યો। આ મહોત્સવના પહેલા દિવસે જ ત્રિશૂળ યાત્રા અને ધજા યાત્રા સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા। વનમંત્રીએ મા અંબાની આરતી ઉતારી અને હવનમાં આહુતિ આપીને આ મહોત્સવને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનેરો લાભો ગણાવ્યો। યાત્રિકોની સુવિધા માટે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટે 6 સ્થળોએ નિઃશુલ્ક ભોજન, ચા નાસ્તો અને પાણીની ઉત્તમ વ્યવસ્થા કરી છે। खूब माई भक्तो आ 3 દિવસની અંદર આવવાના છે। ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા। આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે। દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે। ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે।